અમદાવાદના નરોડાની શેલ્બી હોસ્પિટલ વિવાદમાં તબીબની બેદરકારીને કારણે વૃદ્ધના મોતનો આરોપ 8 નવેમ્બરે વૃદ્ધને શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા અને 12 નવેમ્બરે દર્દીનું મોત થયું. પરિવારનો આરોપ છે કે જ્યાં સુધી આયુષ્યમાન કાર્ડમાં પૈસા હતા ત્યાં સુધી સારવાર કરી, બાદમાં અન્ય હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, પરંતુ તબિયત વધુ ખરાબ થતાં મૃત્યુ થયું. આ તરફ હોસ્પિટલ પ્રશાસને દર્દીના પરિવારના આરોપો ફગાવ્યા અને દાવો કર્યો કે જ્યારે હોસ્પિટલમાં લવાયા ત્યારે દર્દીની સ્થિતિ નાજુક હતી, તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા. સુરતમાં ઝડપાયો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો. બાતમીને આધારે ડિંડોલી પોલીસે એક કન્ટેનર અટકાવ્યું. તપાસ કરી તો કન્ટેનરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો. કન્ટેનરમાં ચાઇનીઝ દોરીની 2880 રીલ હતી અને જેની બજાર કિંમત 11 લાખ આસપાસ છે. પોલીસે અનિલ મીણા નામના શખ્સની ધરપકડ કરી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તેને લઈ તપાસ શરૂ કરી. તો આ તરફ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ચાઇનીઝ દોરીના 480 બોક્સ ઝડપાયા. મેમન શોપિંગ સેન્ટરમાં દરોડા પાડી પોલીસે એક વેપારીની ધરપકડ કરી. તો પંચમહાલમાં પણ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 30 રીલ ઝડપી પાડી.